નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છમાં બેફામ ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી યથાવત. મુન્દ્રા અને નલિયાના ગેરકાયદેસર ખનન અને પરિવહન બદલ કડક કાર્યવાહી કરી 1.13 કરોડ મુદ્દામાલ જપ્ત કરાયો. કચ્છ કલેક્ટર આનંદ પટેલની સૂચનાના પગલે ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છના મેહુલ શાહની ટીમે કડક કાર્યવાહી કરી. મુન્દ્રાના બોરણા ગામે નદી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરાઈ. ગેરકાયદેસર રેતી ખનન બદલ 2 ડમ્પર અને 1 એક્સકેવેટર મશીન સહિત 3 વાહનો સીઝ કરી આગળની કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસ મથકે સોંપાયા. નલિયામાં મામલતદાર કચેરી મેઇન રોડ પર પરમિટ કરતા વધુ ખનીજ પરિવહન બદલ 1 ડમ્પરને પકડી આગળની કાર્યવાહી માટે નલિયા પોલીસ મથકે સોંપાયો. સતત પૂર્વ પશ્ચિમ ખાણ ખનીજ વિભાગ અને ફ્લાઇંગ સ્ક્વોડની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.